રાજકોટ શહેરની ભાગોળે દીપડાએ દેખા દીધી છે। મનહરપુરા ગામના સીમ વિસ્તારમાં પાંજરા મુકાયા છે। દીપડાને પકડવા માટે પાંજરા મૂકવામાં આવ્યા છે। આજે બે ડેમ કાંઠે ગઈકાલે રાત્રે દીપડો દેખાયો હતો। ખેડૂતોએ દીપડાને માત્ર 5 ફૂટ દૂરથી જોયો હતો। ખેતરમાં પિયત કરતા હતા એ સમયે જ દીપડો દેખાયો હતો। દીપડો દેખાતા ભયનો માહોલ સર્જાયો છે। કાનાભાઈ કાનાભાઈ શું કહેશો, કેવી પરિસ્થિતિ છે અહીં? બહુ જ પરિસ્થિતિ નબળી છે। હા, શું થઈ જાય, કેવો ડર લાગે? બહુ જ ડર લાગે છે। રાતનું અમારે વાવું આવવું હોય તો માલ તો રેટા હોય। હા, તો તમે એકલા આવો છો કે પછી બધે ભેગા થઈને? અમે બે ભાઈ આવી છીએ। હા, શા માટે બે ભાઈને આવવું પડે? બે ભાઈ બીક તો લાગે ને, ડર તો લાગે ને। અહીંયા રસ્તામાં જોઈએ 6 વાગે 7 વાગે ત્યાં આવી જાય થોડા દીએ। હા, પછી શું થઈ જાય? પાવાનામાં વાડીને આજુબાજુ રખડે। તમે શેનું વાવેતર કર્યું? ઘઉં છે, ઝાડ છે। પાણી વાળવા જવું તો કે નથી જતા? પાણી કેવી રીતે વાળવા જવું? ઝાડમાં ને ઘઉંમાં ને એમાં જ હોય। ઘઉં તો નીકળી ગયા, ઝાડ છે ત્યાં ઝાડમાં રહીએ છે, કેવી રીતે પાણી વાળવા જવું? તમારી માંગ શું છે? અને તાત્કાલિક અપડી જાય। દિનેશભાઈ શું કહેશો, કાલે તમે દીપડાને નજીકથી જોયો? હા, મેં દીપડાને નજીકથી જોયો। હું કાલે બપોરે પાણી વાળતો હતો ત્યારે એ નીકળ્યો મારી જાહેરમાંથી અને હું થોડીક ડર લાગ્યો। મને ડર લાગ્યો એટલે મેં હાકલ પાડી એટલે જાહેરમાં વયો ગયો। પછી મેં મારા ભત્રીજાને બેને ફોન કર્યો, એને બોલાવ્યા અને ત્યારે હું જાહેરમાંથી બહાર નીકળી ગયો પાણી વાળતા। નકર કેવી સ્થિતિ હતી? બહુ ગંભીર સ્થિતિ હતી। ખાસ ખેડૂતોની શું પરિસ્થિતિ હોય? ખેડૂતોની બધાની આવી જ પરિસ્થિતિ છે। મોતના મોઢામાં જ જીવે છે બધાય। અત્યારે 2 મહિનાથી એનો ત્રાસ બહુ છે। રાતે નથી આવી શકતા, દિવસના નથી આવી શકતા। તમે શેનું વાવેતર કર્યું અત્યારે? અમે એરંડિયાનું વાવેતર કરીશું ને અત્યારે મારે જાહેર છે। એને એરંડિયા, જાહેર અને ઘઉં 3 પાક વાવી છે અમે। તો ખાસ કરીને શું થાય છે? પાણી વાળવા જઈ શકો? શું થાય? પાણી વાળવા કઈ રીતના જઈ શકીએ? ધોરે દિવસે એ જાહેરમાંથી નીકળે છે તો પાણી વાળવા શું જઈ શકીએ અમે?